ગ્રાહકને કાપીને જ નાખવાના, ગ્રાહકને જબલા નથી ભરી દેવાના, એને મનથી ભરે તો બરાબર છે. સમજદાર વ્યક્તિ કોઈ બી વસ્તુ ખરીદવા જાય ને સાહેબ, એટલે પહેલાં તો એ જે વ્યક્તિ એવું નથી કે ભાવ જ જોતો હોય. સમજદાર લોકો ચીકણા નથી હોતા. સમજદાર લોકો કેવા હોય કે દુકાને જાય, પૂછે ભાઈ આનો શું ભાવ, આ વસ્તુ ગમી, પહેલાં ટેસ્ટ કરી અને પછી કીધું કે ભાઈ 250 ગ્રામ લઈ ગયા અને પછી ઘરે કેમ કે ના વસ્તુ સારી છે, નેક્સ્ટ ટાઈમ અમને ભાવી. ઘરના 5 સદસ્યોએ કીધું કે ભાઈ સારી છે, જ્યાંથી લાવ્યા અહીંયાથી બીજી વાર જાઓ તો થોડુંક વધારે લઈ આવજો, પછી આવીને 500 ગ્રામ કિલો લે. અમારી પાસે ગ્રાહક રિપીટ થાય એની પાછળનું કારણ શું? તો આ પદ્ધતિ. ગ્રાહકને કાપીને જ નાખવાના, ગ્રાહકને જબલા નથી ભરી દેવાના, એને મનથી ભરે તો બરાબર છે. બાકી આપણે એને મિનિમમ 10 રૂપિયાનું બી આપણે એમને સહેજે સેમ્પલ વસ્તુ ખરીદવાની છૂટ આપી છે આપણે દુકાનમાંથી. એનો લાભ શું છે કે ગ્રાહક છેતરાયા વગર આવે છે, ભોલેજીમાં નમકીનમાં ચાખે છે, ગમે છે, લે છે અને બીજી વાર રિપીટ તો થાય છે. વાર બે જણને બીજાને બી લેતા આવે છે. તો અમારો પ્રેમ ભર્યો તમને આગ્રહ છે, આવો છો ભોલેજી નમકીનમાં, એક વસ્તુ ટેસ્ટ કરો, એના ભાવ પૂછો અમારા છોકરાઓને, કે તમે પૂછી બી શકો કે ભાઈ આ તલવડી, ફૂલઝડી, તલવડી અને ફૂલવડી, આ 4 ડિફરન્ટ વેરાયટીઝ છે, તેમાં ફરક શું છે? તમારો છોકરો તમને એ પણ કહેશે. તમે એમ કહેશો કે ભાઈ હું ફર્સ્ટ ટાઈમ અમારે શું લઈ જવાય, તો અમારા છોકરાઓ તમને સજેસ્ટ બી કરશે કે ભાઈ તમે કોલેજિયન લઈ જાઓ, પાત્રા ગાંઠિયા લઈ જાઓ, કુંભણિયા ગાંઠિયા લઈ જાઓ, જૈન હોવ તો જૈન કુંભણિયા ગાંઠિયા બી અમે બનાવ્યા છે, એ લઈ જાઓ. સુરતમાંથી જો મંગાવવું હોય તાત્કાલિક 15-20 મિનિટમાં, અડધો કલાકમાં, તો ઝોમેટોની સર્વિસ ઉપર બી આપણે છીએ હાજર. તો એકવાર વિઝિટ કરો ભોલેજી નમકીન, ઓફલાઈન કે ઓનલાઈન.